નમસ્કાર મિત્રો, વાત થઈ રહી છે ગુજરાત સરકારની એક નવી યોજના ચાલુ થઈ છે કે જે વૃદ્ધો 60 વર્ષની ઉપરના હોય અને જે એકલા રહેતા હોય તેના માટે એક નવી યોજના ચાલુ થઈ છે. તે યોજનામાં 14 એટલે કે પહેલાં 1, 4, 5, 6 અને 7 આ તમારા મોબાઈલમાં દબાવવાનો આંકડો અને સવારે 8થી રાતે 8 સુધી છે આ ચાલુ. અને એમાં તમે એ કરો એટલે એમાં તમને હેલ્પલાઇન તમને પૂછે કે તમારે કયા પ્રકારની હેલ્પ જોઈએ છીએ. ટિફિનની વ્યવસ્થા જોઈએ છીએ, કેરટેકર જોઈએ છીએ, 24 કલાક તમારા ઘરે બાઈ રહે તેવું જોઈએ છીએ. તો આ તમામ પ્રકારની તમારી જો તમારે મા કાર્ડ કઢાવવું છે, તમારે કોઈ સરકારી યોજનાની જાણકારી જોઈએ છીએ, આ બધી જ તમને જાણકારી તમે એમાં ફોન કરો એટલે તમને મળે, તમને ગાઈડ મળે કે તમારે આ કરવું છે, તમને ક્યાંથી શું મળે એના માટેની આ ગાઈડન્સ છે. તો મારું આ એક મને સારું એવું લાગ્યું. તો મને એમ થયું કે આ 1, પછી 4, 5, 6 અને 7 આ આંકડો દબાવવાથી તમને સરકારની યોજના મુજબ ક્યાંથી તમને આ તમે કાર્યવાહી કરી શકો તેના માટેની આ યોજના છે સરકારની. બહુ સરસ યોજના છે. મેં પોતે અને મારા કોઈ પણ વિડીયો છે તેમાં હું પોતે પહેલાં જાણું છું, હું પોતે અનુભવ કરું છું, હું એમાં ફોન કરું છું અને પછી એ તમને હું વિડીયો લાઈવ કરું છું, યુટ્યુબમાં મૂકું છું, ઇન્સ્ટામાં મૂકું છું. મારી યુટ્યુબ છે ધર્મિષ્ઠા જોશી, મારી ફેસબુક છે ધર્મિષ્ઠા જોશી, મારું ઇન્સ્ટાગ્રામ છે ધર્મિષ્ઠા જોશી અને મારું વોટ્સઅપ છે. તમામમાં હું મારા વિડીયો મૂકું છું અને બને ત્યાં સુધી લોકોને ઉપયોગી થાય, કાયદામાં હેલ્પરૂપ થાય તેના માટેનું છે. અને આ જે નંબર છે હેલ્પલાઇન નંબર, તે તમામ જનતા તેનો ઉપયોગ કરે અને વૃદ્ધોને સમૃદ્ધ બનાવે, મજબૂત બનાવે, કોઈથી ડરે નહીં. આપણે હાલમાં ઘણી બધી જગ્યાએ વાંચીએ છીએ કે વૃદ્ધના ઘરમાં જાય છે અને અંદર તોડફોડ કરીને લૂંટી લે છે. કોઈ વૃદ્ધ હોય એનું કોઈ કરનાર ન હોય, સિંગલ હોય, તો સિંગલ માણસને ક્યાં શું મદદ મળે તેના માટેનો આ વિડીયો ખાસ છે. અને તમને પોલીસની સહાયતા જોતી હોય તો તેના માટે પણ તમે આ નંબર ઉપર રિંગ કરો. તેમજ હાલમાં ગુજરાત સરકારે જે આપણે 112 નંબર છે તેમાં પણ તમે ફોન કરી શકો છો. એટલે સિંગલ માણસે જરાય ડરવાની જરૂરિયાત નથી. આવા નંબરો ઉપરથી તમે હેલ્પ લઈ શકો છો. અમારી પોતાનું NGO ચાલે છે પ્રગતિ મહિલા મંડળ, અને તે પ્રગતિ મહિલા મંડળ છે તે તમને ખાસ મદદ કરે છે. તમે અમને પણ ફોન કરી શકો છો 70 165 92 494. આપને કોઈ પણ જરૂરિયાત હોય તો તમે અમને ફોન કરો. કોઈ પણ જિલ્લા, કોઈ પણ ગામથી અમને ફોન કરો, અમે તમને જવાબ દેશું, કાયદાકીય માહિતી દેશું. આ હેલ્પલાઇનનો ઉપયોગ કરો. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ, તેમજ જુનાગઢ જિલ્લા પ્રગતિ મહિલા મંડળના પ્રમુખથી હું તમો સૌને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. ચલો આવતા વર્ષે મળશું. અને કાંઈ પણ આપને સમસ્યા હોય તો અવશ્ય અમને જાણ કરો. પ્રગતિ મહિલા મંડળ, ધર્મિષ્ઠા જોશી.